ડભોઈ ખાતે વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસના નેજા હેઠળ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ખાતે યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે લોકસેવાના સંદેશ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ડભોઈ રેફરલ હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ જુનેદ રાઠોડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ બારોટ, શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવળ, કુલદીપભાઈ શર્મા, સલીમભાઈ ઘાંચી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તારીખ 19ના રોજ લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી તેમનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસે એક નાનકડો પ્રયાસ કર્યો છે અમે કે ફ્રૂટ વિતરણ કરીને જેટલા પણ દર્દીઓ છે એમને આપ્યું છે। રાહુલ ગાંધીજીનો ઉદ્દેશ છે કે સેવા કરો અને સામાન્ય માણસ સાથે રહો, એટલે એમના માટે અમે આજે જેટલા બી પેશન્ટ છે એમના માટે ફ્રૂટની કીટો આપીએ છીએ અને બીજું કે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે કે જલ્દીથી એ લોકોને સ્વાસ્થ્ય લાભ આપે। અંદાજે કેટલા પેશન્ટોને સેવા આપી છે? ખાસા 5-7 પેશન્ટો હતા, પછી છોકરાઓ હતા, એ રીતના ઘણા પેશન્ટો હતા, એમને ફ્રૂટ કીટ આપી છે। શું નામ તમારું? જુનેદ રાઠોડ, વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ।